સમાચારોમાં આગળ વાત કરીએ યુક્રેન યુદ્ધની અને યાતનાની। યુક્રેન રશિયામાં સંગ્રામનો આજે 7મો દિવસ છે। યુક્રેનથી પોલેન્ડ જતા ભારતીયોને સલાહ આપવામાં આવી છે। બુડોમેર્જ બોર્ડરથી એન્ટ્રી કરવા જણાવ્યું છે। તો ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા છે ગતિમાન છે અને ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા છે સૌથી વધારે એક્ટિવ ઓપરેશન છે। ઘણા ખરા ભારતીયોને લઈને ઓપરેશન ગંગા હેઠળ પોતાના વતન પહોંચી રહ્યા છે। વાયુસેનાના C-17 વિમાન મેદાને ઉતર્યા છે અને 3 દિવસમાં 26 ફ્લાઇટ છે નીકળશે। યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ જે ફસાયેલા છે એમને ઓપરેશન ગંગા હેઠળ ભારત લાવવામાં આવી રહ્યા છે, પોતાના માદરે વતન લાવવામાં આવી રહ્યા છે અને પીએમ મોદી પણ એક્ટિવ થઈ ગયા છે, હાઈ લેવલ મીટિંગો કરી રહ્યા છે અને સપ્તાહમાં 46 ફ્લાઇટ ઉડાડવાનો પ્લાન પણ કર્યો છે। યુક્રેન રશિયા યુદ્ધની સ્થિતિ પર મોટા સમાચાર। સલાહકાર સમિતિના સભ્ય સ્થિતિનો આપશે ચિતાર। યુક્રેનની સ્થિતિ અંગે આપશે માહિતી, યુદ્ધના પરિણામ અંગે આપશે જાણકારી, તો ભારત સરકારનું આયોજન અંગે પણ માહિતી આપશે। આપને જણાવી દઈએ કે યુક્રેન રશિયા વચ્ચે તંગદિલીની સ્થિતિ વચ્ચે ગુજરાત ફર્સ્ટ પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારની સલાહકાર સમિતિના સભ્ય દર્શકોને સ્થિતિથી વાકેફ કરાવશે। જે રશિયા અને યુક્રેન યુદ્ધનો 7મો દિવસ છે અને આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક વડોદરાથી જય શાહ। જી, તો આજે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 7 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે। આ યુદ્ધનું શું પરિણામ આવી શકે, શું ઘેરા પ્રત્યાઘાતો પડી શકે? યુક્રેન રશિયાએ જે યુક્રેન ઉપર આક્રમણ કર્યું છે અને રશિયાએ જે યુક્રેનમાં જે ઘૂસણખોરી કરી છે તેની પાછળ કંઈ આજકાલની ઘટના નથી। આ 1991માં યુક્રેન રશિયાથી છૂટું પડીને સ્વતંત્ર દેશ થયો। ત્યાર પછી યુક્રેન સ્વતંત્ર દેશ થયા પછી રશિયાએ સતત એવું ધ્યાન રાખ્યું કે યુક્રેન યુરોપિયન યુનિયન અને નાટોમાં ન જોડાય। સામે બીજી બાજુ અમેરિકાએ એવો પ્રયત્ન કર્યો કે રશિયાની બોર્ડર ઉપર જે દેશો આવેલા છે એ દેશો નાટોના સભ્ય થાય। નાટોના સભ્ય થાય એટલે એમાં એવું છે કે જે નાટોનો સભ્ય હોય અને આખા નાટોના તમામ દેશોનો મિલિટરી આસિસ્ટન્સ મળે તકલીફ હોય તો। એટલે રશિયા એવું નહોતું ઈચ્છતું કે પોતાની બોર્ડર ઉપર નાટોનું સૈન્ય આવીને બેસી જાય। એટલે યુક્રેન યુરોપિયન યુનિયનમાં ગઈકાલે સામેલ થઈ ગયું। અલ્ટિમેટલી જો નાટોમાં પણ સામેલ થશે તો રશિયા વધારે ઉશ્કેરાશે। બેઝિકલી યુક્રેન રશિયાનો ભાગ હતો, પછી જુદો પડ્યો। હવે રશિયા માટે એવું છે કે એ પોતે આર્થિક તકલીફોમાં ઝઝૂમી રહ્યું છે। એની કેટલી મોટી બોર્ડર ચીન સાથે સંકળાયેલી છે। એટલે અત્યારે હવે એવું થયું છે કે અમેરિકા અને યુરોપના દેશો વર્સિસ રશિયા અને ચાઇના એવી એક ધરી બની છે। આજે 7મો દિવસ છે યુદ્ધનો, એટલે અમેરિકા અને યુરોપિયન દેશો વર્સિસ રશિયા અને ચાઇના। હવે ગઈકાલે એટલે આજે આપણે ભારતના આજે સવારે અમેરિકાના રાષ્ટ્રપતિએ બહુ ધુઆધાર સંબોધન કર્યું। પહેલાં તો એવું કહી દીધું કે કોઈની તાનાશાહી નહીં ચલાવી લેવાય, પરંતુ સાથે સાથે એમને એવું કહ્યું કે અમેરિકાની સેના યુક્રેનમાં નહીં જાય। એટલે દ્વિધામાં છે, અમેરિકા અને યુરોપના દેશો દ્વિધામાં છે। એ લોકો એક એક પગલું સાવચેતીપૂર્ણ ભરી રહ્યા છે। એની સામે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી મળી રહી છે, ત્યાં પણ બધા જ દેશો પોતપોતાના હિતોને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યા છે અને રીતે મત કરી રહ્યા છે। હવે આજે બેક ટુ બેક યુનાઇટેડ નેશનમાં 2 મત આપવાના થશે, 2 વખત। હવે એ રિઝોલ્યુશનની ભાષા શું છે એના ઉપર બધું નક્કી થશે। આપણી બાજુ આ બાજુ જો ભારતની વાત કરીએ તો ભારત માટે દ્વિધાભરી પરિસ્થિતિ છે, પરંતુ એટલું સારું છે કે ભારત પાસે અત્યારે સક્ષમ નેતૃત્વ છે, એટલે કોઈ બીજી કોઈ મુશ્કેલી નહીં થાય। કારણ કે અત્યારે ભારતે માત્ર કોન્સન્ટ્રેટ કર્યું છે પોતાના જે 20,000 લોકો ત્યાં ફસાયેલા છે, વિદ્યાર્થીઓ છે મોટાભાગના, એને પહેલાં બહાર લાવવા।
અને એ બહાર લાવવાનો આખો પ્લાન આયોજન ઘડાઈ ચૂક્યું છે. 4 મંત્રીઓ જે તે દેશોમાં પહોંચી ચૂક્યા છે. એટલે અત્યારે એવું છે કે ભારતે કઈ બાજુ જવું, અમેરિકા બાજુ જવું કે રશિયા ચાઇના બાજુ જવું. અમેરિકા અને યુરોપની ધરી છે, એક બીજી રશિયા અને ચાઇનાની ધરી છે. ઇતિહાસ જોઈએ તો જ્યારે જ્યારે ભારતને તકલીફ આવી છે ત્યારે રશિયાએ ભારતને સતત મદદ કરી છે. આજની તારીખે પણ રશિયાએ ભારતને મદદ કરતું રહ્યું છે. અમેરિકાએ ક્યારેય અમેરિકા પર પૂરેપૂરો ભરોસો મુકાય એવા સંબંધો હજુ ભારતના અમેરિકા જોડે થયા નથી. આઝાદી પછીની વાત જુદી છે. નહેરુએ જ્યારે જે સ્ટેન્ડ લીધું તે અલગ વાત છે, પરંતુ આપણે આધુનિક સમયના અત્યારના સમયના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભારત માટે અત્યારે એકલા અમેરિકા સાથે ઊભું રહેવું મુશ્કેલ છે. એનો મતલબ એવો નહીં કે ભારત ફ્રાન્સ અને જર્મની જેવા યુરોપિયન યુનિયનના દેશોને પણ ભારત દૂર રાખે. એટલે ભારત માટે અત્યારે બહુ જ દ્વિધાભરી પરિસ્થિતિ છે. સપોઝ કે અમેરિકા તાઇવાન પર કંઈક કરવા જાય અને ચીન એમાં કૂદી પડે તો એ વખતે શું કરવું? એટલે પરિસ્થિતિ દ્વિધાભરી છે. આ બાજુ જાપાન ને સાઉથ કોરિયાની વાત કરીએ કે આ બાજુ બ્રિટનની વાત કરીએ કે આ બાજુ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો આ બધા જ દેશો અત્યારે વેઇટ એન્ડ વોચની પોલિસીમાં ચાલી રહ્યા છે. હવે જો ડિટેલની વાત કરીએ તો રશિયા અને યુક્રેન એ બે સાથે આપણો જે વિદેશ વ્યાપાર છે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, એ આ યુદ્ધના કારણે ઘણો ડિસ્ટર્બ થશે અને એને કારણે જીડીપીમાં લગભગ 0.5% ફરક પડશે. વ્યાજના દરો વધશે, ક્રૂડના ભાવ ઓલરેડી વધી ચૂક્યા છે પર બેરલ, મોંઘવારી વધશે. એટલે ભારતની સરકારે એક બાજુ દેશમાં આંતરિક મોરચે લડવું પડશે, બીજી બાજુ દેશના બાહ્ય મોરચે લડવું પડશે. એટલે જયેશજી, તો આપે જે રીતે વાત કરી કે ભારત માટે આ સ્થિતિ છે દુવિધાભરી સ્થિતિ છે, પરંતુ હાલ જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે યુક્રેનમાં, એને લઈ જે ગંગા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે એમાં એ આપની દ્રષ્ટિએ એને લઈને શું સૂચનો છે? નહીં, ભારતીય ઓપરેશન ગંગા જે શરૂ કર્યું છે વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે, ઇટ્સ અ હેડ્સ ઓફ. અમેરિકાએ એવું કહી દીધું કે પોતપોતાની વ્યવસ્થા પોતપોતાની જાતે કરીને યુક્રેન છોડે. ચીને કહી દીધું કે પોતપોતાની રીતે વ્યવસ્થા કરીને પોતાની રીતે દેશ છોડે. ભારતે પોતાના વિદ્યાર્થીઓને રખડતા નથી છોડ્યા. ભારતની જે ત્યાંની જે એમ્બેસી છે એ સતત વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં છે. તમે કયા બોર્ડર પરથી કયા શહેરમાં જાઓ એવી વ્યવસ્થા થઈ રહી છે. 4 દેશોમાં ભારતના 4 દિગ્ગજ મંત્રીઓ, જનરલ વીપી સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજ્જુ અને પુરી, આ 4 મંત્રીઓ 4 દેશોમાં પહોંચી ચૂક્યા છે. સ્પેશિયલ ટ્રેન દ્વારા વિદ્યાર્થીઓને બીજા દેશમાં લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 3 દિવસમાં 26 ફ્લાઇટ ચલાવવાની વાત કરવામાં આવી છે. એરફોર્સને મેદાન પર ઉતારવામાં આવ્યું છે. એટલે ભારતની સરકારમાં ઓપરેશન ગંગા માટે કોઈ દ્વિધાભરી પરિસ્થિતિ નથી. ભારતની સરકારનો સૌથી પહેલો પ્રયાસ એ છે કે ત્યાં જે ફસાયેલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પહેલા દેશમાં પાછા લાવવામાં આવે. અને ભારતના સરકારને, ગમે તે સરકાર હોય, ભારતને આવી રીતે પાછા લાવવાનો બહુ વ્યાપક અનુભવ છે. પરંતુ અત્યારની આ જે પરિસ્થિતિ છે ને અત્યારે સૌથી કટોકટી ભરી છે. ફોર એન એક્ઝામ્પલ, ખાર્કિવ જે છે, જે મોટાભાગનું શહેર નષ્ટ થઈ ચૂક્યું છે, ત્યાં બંકરોમાં લગભગ 3000 વિદ્યાર્થીઓ છે. એ વિદ્યાર્થીઓને કેવી રીતે લાવવા? એટલે ભારતની સરકારના 4 દિગ્ગજ મંત્રીઓ ત્યાં છે, સત્તા સાથે બેઠા છે, સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે, યુક્રેન સાથે સંપર્કમાં છે, રશિયા સાથે સંપર્કમાં છે અને એ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક આવનારા 4 કે 5 દિવસમાં પાછા લઈ જ આવશે, એમાં કોઈ દ્વિધા નથી. જી, તો સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જેવી રીતે એમને જણાવ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં જ્યાં ભારતના વિદ્યાર્થીઓ ફસાયા છે એને લઈને ગંગા ઓપરેશન જે ચલાવવામાં આવી રહ્યું છે સૌથી એક્ટિવ છે. 4 મંત્રીઓ ત્યાં મેદાને છે, C-17 અને એરફોર્સને પણ મેદાને લગાડી લીધી છે.